હાથમાં છું અને હવે તમારા લોહીમાં પણ છું. તમે મને ફેંકી દો છો પણ હું મરતો નથી. હું જમીનમાં દટાઈ જાઉં તો જમીન બંજર કરી નાખું અને પાણીમાં જાઉં તો નદીઓ ગુંગળાવી નાખું. હું અમર છું. હું છું પ્લાસ્ટિક. ન હું મરું છું ન હું સરું છું. તમે જ મેં બનાવ્યો છે અને હવે હું જ તમારો વિનાશ કરીશ. હું ગટરો જામ કરી દઈશ, જમીનને બંજર બનાવી દઈશ. મિત્રો, આ કોઈ સામાન્ય રાક્ષસ નથી. આ આપણી આળસમાંથી જન્મેલો પ્લાસ્ટિકનો રાક્ષસ છે. બચાવો, બચાવો, મને બચાવો. મારા સંતાનોએ જ મારું ગળું દબાવી દીધું છે. મારા શરીરમાં હવે પાણી ઉતરતું નથી. આ પ્લાસ્ટિકે મને ચારે બાજુથી ઘેરી લીધી છે. મેં કચરાપેટીમાંથી એઠું ખાવા જતા પ્લાસ્ટિકની કોથળી ગળી લીધી. હવે મારા પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આજે મારું પેટ પથ્થર જેવું થઈ ગયું છે. હું ચાલી નથી શકતી. હું મરી રહી છું. પાણી હવે પાણી નથી રહ્યું. પ્લાસ્ટિકનો કચરો બની ગયું છે. શ્વાસ ક્યાં લેવો? અમને બચાવો. બસ, હવે બહુ થયું. એ રાક્ષસ, તારો અંત હવે નજીક છે. સાંભળો ભાઈઓ અને બહેનો, જો આપણે આજે નહીં જાગીએ તો આપણી આવતી પેઢી શ્વાસ પણ નહીં લઈ શકે. તમે મને કેવી રીતે રોકશો? તમે તો સવારથી સાંજ સુધી મારો જ ઉપયોગ કરો છો. હવેથી અમે તારો ત્યાગ કરીશું. અમે બજારમાં કાપડની થેલી લઈને જઈશું. અમે પ્લાસ્ટિકની બોટલના બદલે સ્ટીલની બોટલ વાપરીશું. અમે યુઝ એન્ડ થ્રો, એકવાર વાપરી શકાય તેવું પ્લાસ્ટિક બંધ કરીશું. ના 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 ના, મને કાપડની થેલીથી દૂર રાખો. તો ચાલો મિત્રો, આપણે બધા સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ. આપણે બજારમાં કાપડની થેલી લઈને જઈશું. યાદ રાખજો મિત્રો, પ્લાસ્ટિકનો નાશ એ જ પૃથ્વીનો વિકાસ. આવો સાથે મળીને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવીએ. સ્વચ્છ ભારત.